ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? કે તમે બધા મજા જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો જો આપણે નાસ્તો બાસ્તો કરીને કપડાં બપડા ધોઈને બધું કમ્પ્લીટ કરીને આપણે બેઠા છીએ. પછી આપણે બ્લોગ શરૂ કર્યો છે તો બધું કામ પણ થઈ ગયું છે. હવે આપણે રસોઈનો વિચાર કરીએ છીએ. જે તો 10 નથી રહી ગયા, પણ તોય તે થોડોક વહેલા હાર કરી નાખીએ એટલે વાંધો નહીં. તો કાંઈ નહીં, મારા મમ્મીને લોકો જો ઘરે વયા ગયા છે. ઘરે સવારે પહોંચી ગયા. કાલે સાંજે આપણે ટ્રેનમાં એને મૂકી આવ્યા હતા. આપણે આવવા જવાની 2 ટિકિટ આરવારા જ કરાવી નાખી છે, એટલે એ ઘરે પહોંચી ગયા. સવારે મને ફોન આવી ગયો, પેલા 5 વાગે મેસેજ આવ્યો. સવારે વહેલા પહોંચ્યા એટલે કાંઈ મને ફોન નહોતો કર્યો. એટલે પછી 8-9 વાગે એણે મને ફોન કરીને કહી દીધું કે અમે પહોંચી ગયા છીએ. તો એ પહોંચી ગયા છે ઘરે. અને પછી આપણે પાછા ઇનમીનને 3 થઈ ગયા છે. જો આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બસ ઉપર કચરા પોતાનું બધું કરવાનું બાકી છે. બાકી બધું નાસ્તો બાસ્તો આપણે બધું કરી લીધું છે. રાહુલ ઉઠે પછી આપણે એને નાસ્તો કરાવી દઈએ અને પછી શું કહેવાય ઉપર કચરા પોતા કરી આવી. તો કન્ટિન્યુ રહેજો. જો ગાઈસ, અત્યારે આપણે ઉપર ગયા હતા રાહુલને ઉઠાડવા. તો જો આ ઠેલો નવા જે કપડાં હતા એ આપણે એમાંથી કાઢી નાખ્યા અને ઉપર મૂક્યા છે સેટી ઉપર. પછી આપણે ગોઠવી દઈએ. અને આમાં છે મીહુબેનના જૂના કપડાં. જો તો હવે એ છે ને આપણે કબાટમાં ગોઠવી દઈ અને પછી જે નવા કપડાનો ઠેલો છે એ પછી આપણે કાઢીએ. તો કાંઈ નહીં, આ કપડાં આપણે ગોઠવી દઈએ પહેલાં. જો ગાઈસ, આપણે ચપ્પલના સ્ટેન્ડમાં ત્યાં કેટલી બધી ચપ્પલ ને બધું પડ્યું છે. કેમ કે આપણે હમણાં ગયા હતા એટલે બધા નવા ચપ્પલ ને બધું છે. જો રાહુલના નાના 3 જોડી, મારા 3 જોડી, મેહુના બધાયના છે. તો પહેલાં આપણે એ બધું સાફ કરી નાખીએ. ચપ્પલ બપ્પલ બૂટ બધું નવું છે ને એ અંદર મૂકી દે. પહેલાં રાહુલને આપણે પરોઠા કરી દઈએ. આવી ગયા છે નીચે. પહેલાં આપણે એને પરોઠા કરી દઈએ, પછી આપણે આપણું કામ પતાવી દઈએ. હજી બ્રશને એવું કરશે તો 5-10 મિનિટ તો એમાં વહી જશે. તો પહેલાં આપણે એને પરોઠા કરી દઈએ, પછી આપણે બધું કામ ઉપાડીએ. આપણે મસૂર ભાત કરવા છે તો મસૂર આપણે બાફા મૂકી દીધા છે. અને જો ઉપલા રૂમમાં ગયા હતા પરસેવા થઈ ગયા. બહુ જ ગરમી થતી હતી ઉપલા રૂમમાં. તો કાંઈ નહીં, જો અહીંયા બધું આપણે મૂકવા નહોતો ઠેલા પહેલાંને મૂકી દીધું છે. જે કપડાં કાઢવાના બાકી જ છે પણ કચરા પોતા કરી આવી. બેટી બધું હરખું મૂકી દીધું કે મમ્મીને ઉપરના રૂમમાં સોતા ને એટલે સેટી આમ ઊભી કરી નાખીને બધા નીચે કારવાર સૂતા. તો એ બધું આપણે હરખું કરી નાખ્યું. અને બસ રાહુલ એનું કામ કરે છે, પાછળ આપણે આપણું કામ કરીએ. રસોઈ બની નાખે, મસૂર બફાઈ છે પછી વઘારી નાખીએ. અને પછી આપણે 11 હવે વાગશે પછી આપણે મીનુબેનને તેડી આવી. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે શું કહેવાય વાસણ બાસણ ઉટકાઈ ગયા, પ્લેટફોર્મ બધું સાફ થઈ ગયું. હજી 12 નથી વાગ્યા, આપણે બધું કામ થઈ ગયું છે. તો જો દેખાય, જો હજી 12 નથી વાગ્યા. અને જો આપણે પ્લેટફોર્મ બધું સાફ કરી નાખ્યું છે. અને જો 12 વાસણ પણ ઉટકાઈ ગયા છે. અને જો કપડાં તો સવારે જ તે આપણે ધોઈ નાખ્યા હતા. અડધા સુકાઈ ગયા. હવે થોડા ગોળા થઈ જાય પછી આપણે લઈ લઈને આપણે હમણાં 12 વાગે મીલુબેનને પહેલાં તેડી આવી. પછી જોઈએ શું કરીએ છીએ. કેમ કે બપોર ઉપર તો તડકો લાગે છે. હવે જોઈ ઠેલાને બધું મેક્સી કે પછી નીચે પછી સાંજે બપોર પછી મેક્સી. કેમ કે પાછો પાણીનો પણ વારો છે. તો જોઈએ હવે શું કરીએ છીએ. તડકો તો એવો છે કે વાત જવા દે, પરસેવાના નીતરી જાય. થોડુંક બહાર કામ કરીએ ને ત્યાં તો કાંઈ ને હવે આપણે બધું રૂટીન આપણે કરી નાખી. મીલુબેનને પહેલાં આપણે તેડી આવી. આંગણવાડીથી તેડી આવ્યા છીએ. અને જો બસ એ જો એના શીશો હોય ને એમાંથી જ્યાં લગી પૂરો ન થાય ને ત્યાં લગી એમાંથી પાણી પીસરાવીને તે જો આપણે તેડી આવ્યા છીએ. અને એને જો રમકડાનો ઢગલો કરી દીધો છે. એ રમકડાથી રમે અને એમ આપણે હવે થોડી વાર પછી જમવા બેસી જાય. તો કાંઈ મિલો, તું શું કરતી હતી ત્યાં? તું શું કરતી હતી? મમ્મી રમતી હતી, રમકડાથી રમતી હતી. તે શું ખાધું? ઢોકળી. હા, ઢોકળી ખાધી. જો બસ હવે આપણે શું કહેવાય હમણાં થોડી વાર જમી લઈએ. થોડી વારમાં જમી લઈ અને પછી આપણે થોડી વાર આરામ કરીએ. સાંજે પાણીનો વારો છે એટલે વહેલા હાર ઉઠી જાય. કપડાં જોઈ આવી, સુકાઈ ગયા હોય તો લઈ લઈ, બાકી ફેરવી નાખીએ. તો કંઈ નહીં, જો મીનુબેન રમે છે એ તો જમીન આવી એટલે એને કંઈ ચિંતા હોય નહીં. તો આપણે હવે
જમવા બેઠી જાય અને આપણે હમણાં થોડાક ટાઈમથી બહુ ગટરનો ને એનો થોડોક વાંધો પડે છે, તો એની માટે આપણે જોઈએ અત્યારે તો આવ્યા હતા, પણ એ કે કંઈક બીજું કંઈક એનું મશીન આવે ને એ કે એમાં મારવું જોશે, આગળ કંઈક લાઈન બંધ થઈ ગઈ છે એટલા માટે. તો હવે જોઈએ શું કહેવાય બપોર પછી આવે છે કે નહીં. કમ્પ્લેન્ટ તો કરી છે, કેટલા દિવસથી કરી છે, પણ આજે આવ્યા છે. હવે જોઈએ આજે મશીનવાળા કહે છે ક્યારે આવે છે, તો પછી આપણે કરી નાખશી. કોનો છે તારો છે? જોઈને શીશો દેખાડે છે. તો કાંઈ નહીં, હવે આપણે જમી લઈએ અને પછી થોડી વાર આરામ કરીએ. સાંજના 7 અને આપણે શું કહેવાય પાણી બાણી બધું ભરાઈ ગયું છે. આપણે કુલરમાં પણ પાણી ભરી દીધું છે અને હવે આપણે ઉપર ગયા છે. થાકી ગયા હતા તો તે લાઈન પહેલાં છે ને જો ઠેલાની બધું છે ને આપણે ગોઠવી દઈએ બધા આપણે શાંતિ કાલે પછી આપણે બાંધણાને એવું લાવવું હોય તો આપણે કાલે લાવી શકીએ. તો કાંઈ જો આપણે બધું મેકી દઈ અને બીજું તો કાંઈ સાફ નથી કરવાનું, બસ ખાલી કપડાં જ તે ઓલામાં મેકવાના છે. એ મેકાઈ જાય એટલે જે ઠેલા બેલા બધું આડું આવે છે ને એ આડું આવતું બંધ થઈ જાય એટલે આપણે કાંઈ વાંધો ન આવે. તો બસ એ મેં કીધું થાકી ગયા, પણ એ તો આપણે ખાલી બેઠા બેઠા જ તે ઠેલાને એવું તો મેકવાનું હોય. તો મેં કીધું લાવ આપણે મેકી દઈએ. આપણે રેશનની વસ્તુના બધું કેટલું 2-3 કામ થઈ ગયા ને એટલે માંજ થઈ ગયું. બસ હવે એક છેલ્લું કામ બાકી છે, એ પતાવી દે એટલે સાવ કામ પૂરું. પછી આપણે રસોઈ ખાલી બાકી રહે અને પછી નીચે જઈને મમ્મીને પૂછી જશે શું બનાવવું છે, એ પ્રમાણે બનાવી નાખશે. હું કપડાં બધા ધોયેલા જ છે એટલે ખાલી મેકવાને તો ફટફટ આપણે બધા કપડાં મેકી દઈએ અને પછી આપણે રસોઈ બસોઈ કરી નાખીએ. આપણે ઠેલા બેલા બધું એ મેકી દીધું છે અને શું કહેવાય આપણે નીચે થોડી વાર પછી બેઠી ગયા હતા અને જો આપણે રસોઈ માંડી દીધી છે. એમાં કુંવર બટેટાનું શાક થાય છે અને જો આપણે લોટ કાઢી નાખ્યો છે અને જો આપણે મરચાં પણ તળી નાખ્યા છે. તો બસ એ ગુવાર બટેટાનું શાક ને ભાખરીને એવું કરવું છે. ભાખરીનો લોટ બાંધું છું. રાહુલ માટે રોટલી પડી છે એટલે એને હાલ છે અને મસૂરે પડ્યા છે એટલે થોડાક ખાઈ લેશું. એટલે થોડુંક શાક કર્યું છે અને ભાખરી. બસ ખીચડી કાલે કરી દીધો, ખીચડી પછી કોઈ નથી ખાતું એના માટે પછી શું કહેવાય પછી ખીચડી આજે ન કરી તો કાંઈ નહીં. હવે આપણે ભાખરીનો લોટ બાંધી નાખીએ, ભાખરી કરી નાખીએ અને પછી જમવા બેસી જાય. આજે પછી વહેલા આરામ થાય થોડો. આપણા પાછળ આપણી સિરિયલ શરૂ છે અને સિરિયલ જોતા જોતા આપણે કામ થાય છે, તો કન્ટિન્યુ રહેજો. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા છો. તો સ્વાગત છે આપણું તમારું નવા બ્લોગ. તો જો મિલુબેન આજે વહેલા હાર ઉઠી ગયા છે, આપણે પણ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે બસ. તો બધું તો કાંઈ નહીં, હવે આપણે પછી રૂટીન કામ માંડીએ. પહેલાં મિલુબેનને 8:30 જેવું થઈ ગયું છે તો પહેલાં મિલુબેનને આંગણવાડી આપણે મૂકી આવી, નાહી ધોઈને પછી આપણે બધું આપણું કામ ઉપાડીએ. રસોઈ કર્યા પછી આપણે રોગ જ નથી લીધો, કેમ કે પછી તો આપણને પેટમાં ને પગ ને બધું બહુ જ દુખતું હતું, કેમ કે કામ આટલું હતું અને ઉપરથી પેટમાં ત્યાં દુખતું હતું. તો કંઈ આપણે વિડીયો નથી લીધો. આપણે 9-9:30 થયા તો આપણે સૂઈ ગયા હતા. તો કાંઈ નહીં, 2 ફોન આવી ગયા તો એ મને નહોતી ખબર. તો મેં કાંઈ નહીં, હવે આજે નીંદર પૂરી થઈ ગઈ એટલે આજે આમ ફ્રેશ લાગીએ છીએ એટલે મજા આવે છે, વાંધો નથી આવતો. તો કન્ટિન્યુ રહેજો. આજનો દિવસ આપણો શરૂ થઈ ગયો છે. 8:30 થયા છે. હવે આપણે કપડાં બોળી નાખીએ. મિલુબેન જાય પછી આપણે કપડાં ધોઈ નાખશું. આપણે બધું અંદરનું કામ બધું પતાવી દીધું છે, કચરા પોતાને એવું બધું. બસ ખાલી 12 મિનિટે બાકી રહ્યું છે. તો કંઈ નહીં, કન્ટિન્યુ રહેજો. આપણે કપડાં બધું ધોઈ નાખ્યું છે અને જો આપણે મિલુબેનને પણ તૈયાર કરી દીધા છે. મિલુ આંગણવાડી જાઉં ને? હાલ હમણાં મૂકી જાવ ને? કે મમ્મી કે તો હાલ આંગણવાડી જાવ ને? હા. તારું બેગ ક્યાં? પાણીની બોટલ નાખી ને? જો એને વોટર બેગ ને બધું આપણે બેગમાં મૂકી દીધું છે અને જો એને તૈયાર પણ કરી દીધી છે. આજે યુનિફોર્મ નથી પહેરાવ્યો કેમ કે એ ધોવામાં છે. તો કાંઈ નહીં, આપણે
આ થોડી વારમાં મેકી આવી. બસ હજુ 9 વાગી ગયા છે એટલે હવે આપણે એને મેકી આવી. પછી આપણે જોઈ શું કરીએ, કેમ કે કપડાં બપડાને બધું ધોવાઈ ગયું છે, એક ખાલી સુકાવાના બાકી છે. તો પેલા એ કરીએ પછી આગળ વિચારીએ કે શું કરીએ. આપણે 9:15 જેવું થઈ ગયું છે ને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે કામકાજ કરીને, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. રાહુલ તો ઉપર સૂતા છે, એ તો જાગશે મોડા રાતમાં એવો ઘડી તો મોડા જાગે. અને જો કપડાં બપડા પણ બધું સૂકવી દીધું છે અને પડ્યું બધું સાફ કરી નાખ્યું છે. બસ આપણે થોડી વાર બેઠા ટીવી જોઈ, ક્યાંય આવે એટલે નાસ્તો પાણી બનાવી દઈએ ને પછી આપણે બપોરની રસોઈનો વિચાર કરીએ શું બનાવવું છે. તો બસ આની સાથે મારો બ્લોગનો એન્ડ કરું છું. તો કેવો લાગે મારો વિડીયો મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને મારા વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવો નવો સપોર્ટ કરતા રહેજો. બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.